ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. તો આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સંચાલનના સિદ્ધાંતો શું છે, સંચાલન શું છે, ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ, મહત્વ, સંચાલનના સિદ્ધાંતની અવગણના, વિચારધારા અને છેલ્લે જોઈતું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. ત્યાર પછી આપણો જે ટોપિક ચાલુ છે એ હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો આપતા પહેલાં આપણે જોયું હેનરી ફેયોલે જે ઔદ્યોગિક સામાન્ય સંચાલન નામનું પુસ્તક લખેલું છે તે પુસ્તકમાં પોતે પોતાના સિદ્ધાંતોનું વર્ણન કરેલું છે, જે છે આપણા પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. આટલું જોઈ ગયા પછી આપણે જોઈતું કે હેનરી ફેયોલે એવું કીધું કે માત્ર ને માત્ર કોઈ પણ પુસ્તકિયું જ્ઞાન હોવું એટલું જરૂરી નથી, પરંતુ એના માટે શું હોવું જોઈએ તો કે ટેકનિકલ જ્ઞાન હોવું પણ જરૂરી છે. તો ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે થઈ સાથે આપણને એણે 6 વહીવટી પ્રવૃત્તિ આપેલી હતી, અને જે 6 વહીવટી પ્રવૃત્તિ આપણે આગળ જોઈ ગયા કે ટેકનિકલ પ્રવૃત્તિ હોય કે પછી નાણાકીય પ્રવૃત્તિ હોય કે હિસાબી પ્રવૃત્તિ હોય કે સંરક્ષણ પ્રવૃત્તિ હોય કે સંચાલકીય પ્રવૃત્તિ હોય, બરાબર, આ બધી જ પ્રવૃત્તિ આપણે આગળ જોઈ ગયા કે જેમાં અલગ અલગ વિભાગમાં, કોઈ વિભાગમાં ખરીદ વેચાણનો વિનિમય માત્ર જોવાય છે, તો કોઈ વિભાગમાં માત્ર હિસાબી આંકડાકીય માહિતી જોવાની છે, તો કોઈ વિભાગમાં માત્ર ને માત્ર મૂડી ક્યાંથી પ્રાપ્ત કરવી, મૂડીનું ભંડોળ કઈ રીતે સાચવવું, અમુક વિભાગમાં માત્ર ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ અને સંચાલકીય કાર્યો કે જેમાં આયોજન, પ્રબંધ, અંકુશ, સંકલન ને દોરવણી, આ 5 કાર્યો આટલું આપણે જોઈ ગયા. હવે જે વહીવટી પ્રવૃત્તિ સુધી જોઈ ગયા છો એ તમારે નેક્સ્ટ સન્ડે જ્યારે તમારે ટેસ્ટ છે ત્યાં વહીવટી પ્રવૃત્તિ સુધીના ક્વેશ્ચન પૂછાશે, બરાબર છે. આગળનું જેટલું ચાલેલું છે એટલામાંથી લઈ, મતલબ ચેપ્ટર 2 થી લઈ અને વહીવટી પ્રવૃત્તિ સુધીનું તમને ચેપ્ટર 2માં પૂછાશે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ કે સંચાલનના સિદ્ધાંતોમાં હેનરી ફેયોલના જે સિદ્ધાંતો આપણને આપેલા છે, હેનરી ફેયોલે 9 પ્રશિષ્ટ વિચારધારા અને પ્રશિષ્ટ વિચારધારામાં, જ્યારે પ્રશિષ્ટ વિચારધારામાં પોતાનું પ્રદાન આપેલું ત્યારે હેનરી ફેયોલે કીધેલું કે 14 સામાન્ય સિદ્ધાંતો કે જે સંચાલનની કાર્ય સપાટીમાં રહીને એમણે આપને 14 સામાન્ય સિદ્ધાંતો જે આપેલા છે એ 14 સામાન્ય સિદ્ધાંતો આપણે 1 by 1 જોવાના છે, બરાબર. એક્ઝામમાં તમને ક્યારેક યાદી પૂછાઈ જાય છે, બરાબર છે, તો ક્યારેક તમને એક્ઝામમાં કોઈ 2 સિદ્ધાંતો, કોઈ 3 સિદ્ધાંતો સમજાવો એ રીતે ક્વેશ્ચન પૂછાય છે, કારણ કે આમાંથી આપણને એક ક્વેશ્ચન 2 માર્ક્સનો પૂછાય છે અને એક ક્વેશ્ચન 3 માર્ક્સનો પૂછાય છે. તો જે રીતે તમને પૂછાય એ રીતે, સપોઝ ક્યારેક એવું બી બની જાય છે 3 માર્ક્સમાં તમને 2 સિદ્ધાંત પૂછાઈ જાય 1.5 માર્કમાં, તો એ સમયે જે પૂછાય છે ક્વેશ્ચન એના પર ફોકસ કરી અને આન્સર લખવાનો છે, બરાબર. હવે આપણે સિદ્ધાંતોમાં આગળ વધીએ. હેનરી ફેયોલે આપણને આપેલા 14 સામાન્ય સિદ્ધાંતો, એણે એવું કીધેલું છે કે આ 14 સામાન્ય સિદ્ધાંતો કોઈ લિમિટેશન નથી, બરાબર છે. જ્યારે કોઈ વિચારક કે જ્યારે કોઈ ચિંતક કે જ્યારે કોઈ લેખકને એવું લાગે કે મારે હજુ આમાં થોડુંક કંઈક આગળ કાર્ય કરવું છે, તો એ સિદ્ધાંતોને ફેરવી શકે છે અથવા તો ઉમેરી શકે છે. તો અહીંયા આપણને પહેલો સિદ્ધાંત આપેલો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, બરાબર. સિદ્ધાંત બધા સહેલા છે, પણ તમારે એમાં મુખ્યત્વે 2 કે 3 મુદ્દાઓ જે યાદ રાખવાના છે, એમાંથી આપણને કીધેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. તો શ્રમ વિભાજનનો સિદ્ધાંત આપણને શું કહે છે, તો સૌપ્રથમ પહેલું કે કર્મચારીઓ અને સંચાલકો, કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે આપણે શું કરવું પડે છે, તો એનું કાર્યક્ષમતા વધારવા માટે શ્રમનું વિભાજન કરવું પડે છે, અને એ માટે જ આપણને અહીંયા સંચાલકોની કાર્યક્ષમતા કઈ રીતે વધારી શકાય એ સમજાવેલું છે. તો એમાં આપણને કીધેલું છે કે જ્યારે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે ત્યારે ઉત્પાદકતામાં ઓટોમેટિક શું થશે, વધારો થશે. જેટલી ઉત્પાદકતામાં વધારો થશે એટલે આપણે શ્રમનું ખૂબ સારી રીતે વિભાજન કરી શકીશું, કારણ કે ઉત્પાદકતા વધશે એટલે એકમનું કદ કેવું થશે, મોટું થશે. જેથી આપણને 2 કક્ષ પાડવા પડશે, એક સંચાલનનો કક્ષ અને બીજો કારખાનાનો કક્ષ. જ્યારે સંચાલક અને કારખાનાનો કક્ષ પાડીએ છીએ જેના કારણે આપણને વિશિષ્ટીકરણ મળે છે. વિશિષ્ટીકરણ મળવું મતલબ શું, તો કે જ્યારે એકમમાં કોઈ એક કર્મચારી કામ કરતો હોય અને એના એ જ એકમમાં એક વિભાગમાં 5 કર્મચારી કામ કરતા હોય, તો આપણને વિશિષ્ટીકરણ ક્યાંથી મળશે, 5માંથી. શું કામ, કારણ કે 5 માઇન્ડ ભેગા થાય તો 5 માઇન્ડ ડિફરન્ટ હોય, જેથી આપણે કોઈની વિશિષ્ટ આવડત હોય એનો લાભ લઈ શકીએ છીએ. તો અહીંયા શ્રમનું વિભાજન થશે. શ્રમનું વિભાજન 2 રીતે થશે, સંચાલન કક્ષાએ
અને કારખાના કક્ષાએ. જ્યારે સંચાલકો અને કારખાનાઓ બંનેમાં જ્યારે વિભાજન થશે ત્યારે આપણને શું મળે છે? વિશિષ્ટીકરણનો લાભ. તો શ્રમનું વિભાજન કરવું શું કામ જરૂરી છે? તો જ્યારે શ્રમનું આપણે વિભાજન કરીએ, કાર્યની સોંપણી કરીએ છીએ ત્યારે બંને વિભાગમાંથી જેટલા વિભાગમાં આપણે કાર્યની સોંપણી કરીએ છીએ તો દરેક કર્મચારી પાસેથી આપણને વિશિષ્ટીકરણ મળે છે, કંઈક અલગ મળે છે, જેથી આપણે આપણા ધંધાકીય એકમની સફળતા સુધી પહોંચી શકીએ, મતલબ ધ્યેય સિદ્ધિ સરળ બની. આ આપણને શું આપેલો છે? પહેલો સિદ્ધાંત, શ્રમ વિભાજનનો સિદ્ધાંત. ત્યાર પછી આપણને બીજો સિદ્ધાંત આપેલો છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. આમાંથી તમને વિધાન પૂછાય છે. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુ છે. વિધાન સમજાવો. બરાબર, હવે અહીંયા ધ્યાન. સત્તા અને જવાબદારી, તો સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. હવે એક સિક્કાની બે બાજુ છે તો સમજો કે જ્યારે આપણે એક સિક્કો લઈએ છીએ એમાંથી કદાચ એક બાજુ ન હોય તો એ સિક્કો બજારમાં ચાલશે? નહીં ચાલે. એટલે કે સત્તા અને જવાબદારી બંને એકબીજા વગર શું છે? અધૂરા છે. જ્યાં સત્તા છે ત્યાં જવાબદારી છે, અને જ્યાં જવાબદારી છે ત્યાં ફરજિયાત સત્તા સોંપવી પડશે. સત્તા વગર જ્યારે તમે જવાબદારી આપો છો ત્યારે કર્મચારી એ કાર્ય કરતો નથી. બરાબર, એટલા માટે આપણને કીધેલું છે કે સત્તા અને જવાબદારી એકબીજા વગરના અધૂરા છે. તો જ્યારે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે ત્યારે શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે એને જે કાર્ય સોંપો છો તો કાર્યના બદલામાં એમની પાસે સત્તા હોવી જરૂરી છે. જો સત્તા હશે તો જ કાર્ય પરિપૂર્ણ થશે, 100% એફર્ટ વાળું, અધરવાઇઝ નહીં થાય. ત્યાર પછી આપણને બીજું કીધું છે લાયકાત અનુસાર, એટલે કે જ્યારે સત્તા સોંપાય છે ત્યારે એની લાયકાત, જ્ઞાન, આવડત, અનુભવ, એની પાસે નેતૃત્વની કળા, પુખ્તતા અને સાથે સાથે એની પાસે હોદ્દો જે છે એ અનુસાર સત્તાની સોંપણી કરવી. સત્તા ક્યારે આડેધડ સોંપવી નહીં. એટલે સત્તા અને જવાબદારીની જ્યારે સોંપણી કરવામાં આવે છે ત્યારે બંનેની સોંપણી એવી રીતે કરવી કે જે સત્તાને લાયક છે તે જ પ્રમાણે સત્તા એમને સોંપવી. હવે જ્યારે સત્તા સોંપાઈ ગઈ છે તો એની સામે એની જવાબદારી પણ હોવી ખૂબ જરૂરી છે. જો જવાબદારી હશે તો એ સત્તાની અનુસાર કાર્ય થશે. મતલબ કે સત્તા અને જવાબદારી બંને એક સિક્કાની બે બાજુ છે. જ્યારે કોઈ એક સિક્કાની એક બાજુ ન હોય તો એ આપણે ચલાવી શકતા નથી. સેમ એઝ ઇટ ઇઝ, સત્તા હોય ત્યાં જવાબદારી હશે અને જ્યાં જવાબદારી હશે ત્યાં સત્તા હશે, તો જ કાર્ય થશે, અધરવાઇઝ એ કાર્ય પૂર્ણ થવાનું નથી. તો જ્યારે ધ્યેયને સિદ્ધ કરવું હોય ત્યારે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે એની વ્યવસ્થિત મારે જવાબદારી પરિપૂર્ણ રીતે એને સોંપવાની છે. જો આ બધા જ સિદ્ધાંતો કે જે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કંપનીની સ્થાપના કરે છે ત્યારે આ સિદ્ધાંત અનુસંધાને કાર્ય કરતા હોય છે. ત્યાર પછી આપણને ત્રીજો સિદ્ધાંત આપેલો છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. તો શિસ્ત અંગેનો સિદ્ધાંત આપણને શું કહે છે કે ડિસિપ્લિન આપણને કહે છે. આપણી પાસે શિસ્તમાં કીધેલું છે કે શિસ્ત અને સાથે સાથે ઔદ્યોગિક શિસ્ત બંને હોવી જરૂરી છે. શું કામ? તો જ્યારે તમે ધંધાકીય એકમમાં જે વિશિષ્ટ સાધનો છે, મતલબ સાધનોનો જ્યારે ઇષ્ટતમ ઉપયોગ કરવો છે અને આપણી ધંધાકીય પ્રવૃત્તિને સાતત્ય રાખવું છે, મતલબ ચલાવવી છે, ત્યારે આ સમયે શું જરૂરી છે? શિસ્ત જરૂરી છે. જો શિસ્ત હશે તો જ સાધનનો ઉપયોગ ઇષ્ટતમ થશે અને પ્રવૃત્તિનું સાતત્ય જળવાશે. જ્યારે પ્રવૃત્તિની સાતત્ય જાળવવું છે ત્યારે શિસ્ત શું કરે છે? તો કે શિસ્ત ધંધાકીય એકમમાં સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું કરે છે, અને સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું કરે છે જેના કારણે કર્મચારીના કાર્ય જુસ્સામાં વધારો થાય છે. કર્મચારીના કાર્ય જુસ્સામાં વધારો કરવો હોય તો સંવાદિતા ભર્યું વાતાવરણ સર્જવું પડે છે. અને સાથે સાથે કહે છે આપણને કે ઔદ્યોગિક શિસ્ત શું કરે છે? તો કે ઔદ્યોગિક શિસ્ત છે એ ઔદ્યોગને લગતા નિયમો, આચાર સંહિતા અથવા તો ઔદ્યોગિક ઝઘડાઓ, આ બધાનો નિકાલ કરવાનું કાર્ય ઔદ્યોગિક શિસ્ત દ્વારા થાય છે. અને જે એકમમાં ઔદ્યોગિક શિસ્ત હોય છે એ એકમમાં ખાસ કરીને શું સ્થપાય છે? અનુશાસન સ્થપાય છે. એટલે શિસ્ત એટલા માટે જરૂરી છે. જો શિસ્ત હશે તો ઔદ્યોગિક શિસ્ત આવશે, અને ઔદ્યોગિક શિસ્ત આવશે એટલે હંમેશને માટે અનુશાસન સ્થપાશે. અને જ્યાં અનુશાસન હોય ત્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાર્ય એની પાસેથી લેવું ખૂબ જ સરળ બની જાય છે. કારણ કે જ્યારે મોટી સંખ્યામાં કર્મચારી હોય અને જો શિસ્ત નહીં હોય તો એ કાર્ય ક્યારેય સફળ થવાનું નથી. તો મોટી સંખ્યામાં જ્યારે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય છે તો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં
કર્મચારી પાસેથી કામ લેવું ખૂબ સરળ બને તો એ ક્યારે બનશે? જ્યારે ઔદ્યોગિક શિસ્ત હશે ત્યારે. તો શિસ્તનો સિદ્ધાંત આપણને કહે છે કે એકમમાં ઔદ્યોગિક શિસ્ત પણ હોવી જરૂરી છે. અને એટલું યાદ રાખજો કે જેની લાઈફમાં શિસ્ત હશે એ જ 100% આગળ વધશે. જ્યાં શિસ્તનો અભાવ જણાશે ત્યાંથી તમારી નિષ્ફળતાની શરૂઆત થશે. બરાબર. તો અહીંયા આપણને કહે છે કે જ્યારે ઔદ્યોગિક શિસ્ત સ્થપાય છે ત્યારે સ્પષ્ટ ન્યાયી કરાર થાય છે અને સ્પષ્ટ ન્યાયી કરારની સાથે સાથે શિક્ષાના ન્યાયનો અમલ થાય છે. હવે સ્પષ્ટ ન્યાયી કરાર શું છે? તો કે જ્યારે કોઈ પણ પ્રકારનું ઔદ્યોગિક ઝઘડાઓ થાય છે અથવા તો કોઈ પણ પ્રકારનું ફ્રસ્ટ્રેશન આવે છે કર્મચારી પ્રત્યે, ત્યારે આ સમયે સ્પષ્ટ ન્યાયનો કરાર થાય છે. એ સેના દ્વારા? શિસ્ત દ્વારા. એ અગાઉથી જ નક્કી હોય છે કે આ આધારે આ કોઈ પણ પ્રકારનો ઝઘડો થશે તો શિસ્તમાં આ જ રીતે કાર્ય થશે. બરાબર. સાથે સાથે આપણને કહે છે કે શિક્ષાનો ન્યાયી બને છે તો જે કોઈ પણ પ્રકારની પનિશમેન્ટ હોય, પછી વોટેવર હોય, કોઈ પણ પનિશમેન્ટ હોય એ પનિશમેન્ટમાં શિક્ષાનું શું બનશે? ન્યાયી બનશે. તો આ કોણ બને છે? શિસ્ત અંગેના સિદ્ધાંતમાં. હવે આગળ આપણને કીધેલું છે ચોથો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આપણને શું કહે છે કે જો સિમ્પલ વસ્તુ એકદમ સહેલી રીતે ધ્યાનમાં લેજો કે જ્યારે એક કરતાં વધારે હુકમ કર્મચારીને આપવામાં આવે છે ત્યારે કર્મચારી છે મૂંઝવણમાં મુકાય છે કે મારે કોના હુકમનું પાલન કરવું. એટલા માટે જ જ્યારે સૌ પ્રથમ જ્યારે ઉપરી અધિકારી તરફથી હુકમ આપવામાં આવે છે ત્યારે ઉપરી અધિકારી કોઈ એક વિભાગના અધિકારી તરીકે પોતાના જ કર્મચારીને હુકમ આપે જેથી કર્મચારીને ખ્યાલ આવે કે મારે કોના હુકમનું પાલન કરવું. કારણ કે આમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કર્મચારીને એક કરતાં વધુ હુકમ મળી જાય અને ઉપરી અધિકારી સામે એ બોલી નથી શકતા. તો આવા સમયે એ કર્મચારી કોના હુકમનું પાલન કરશે એનો એને અંદાજ આવતો નથી, જેના કારણે સમયનો પણ બગાડ થાય છે, કર્મચારીની કાર્યક્ષમતાનો પણ બગાડ થાય છે અને કાર્ય પૂર્ણ થતું નથી. તો આવા સમયે આપણને કીધેલું છે કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલા માટે જ અહીંયા સપાટીઓ પાર પાડેલી છે કે જે સપાટીઓ છે તે સપાટીઓ અનુસાર ઉપરી અધિકારી છે નિમ્ન કક્ષાના કર્મચારીને કાર્યની સોંપણી કરશે, મતલબ હુકમ આપશે, જેને કહેવાય છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. એમાં ખાસ કરીને તમને એક્ઝામમાં ઘણી વખત હોય છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત અને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. હવે ત્યાર પછી આપણે પાંચમો સિદ્ધાંત આપેલો છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. તો દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત આપણને શું કહે છે? તો જો પહેલું જ વાક્ય છે આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. આયોજન એ શું છે? ભવિષ્ય માટેની રૂપરેખા છે. જ્યારે આપણે કાર્યનું વિભાજન કરીએ છીએ એના કારણે આપણને શું મળે છે? વિશિષ્ટીકરણ. કાર્યનું વિભાજન કરવા દરમિયાન આપણને જે વિશિષ્ટીકરણ મળે છે એ વિશિષ્ટીકરણ આપણે શેના આધારે લઈએ છીએ? તો કે આયોજનના આધારે. અને જ્યારે આયોજનના આધારે આપણે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આ સમયે આપણને ઘણા વિચલનો દેખાય છે. કે શું વિચલનો આવે છે? તો કે ખરીદી થઈ શકતી નથી, કાચો માલની શોર્ટેજ છે, તૈયાર માલ છે માર્કેટમાં લોન્ચ નથી થઈ શકતો. તો આવા જે કોઈ પણ પ્રશ્નો એટલે કે વિચલનો આવે છે તે વિચલનોને દૂર કરવાનું કામ કોનું છે? દોરવણીનું. અને દોરવણીના કારણે માર્ગદર્શન આપવામાં આવે છે અને માર્ગદર્શન આપ્યા પછી વિચલનોની દૂર કરાય છે. જ્યારે વિચલનો દૂર કરવા હોય ત્યારે આયોજનનું અમલીકરણ કરવું ખૂબ જરૂરી છે અને જ્યારે આયોજનનું અમલીકરણ થશે ત્યારે 100% એકમમાં સંકલન સ્થપાશે અને સંકલનની સાથે જૂથ કાર્ય પણ થશે. તો જ્યારે જૂથ કાર્ય કરાવવું હોય ત્યારે સંકલનની જરૂર પડશે અને સંકલન કરવા માટે શેની જરૂર પડશે? આયોજનની. તો જ્યારે પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે જ્યારે શ્રેષ્ઠ પ્લાનિંગ નહીં હોય ત્યારે 100% કાર્ય છે એ ધ્યેય સુધી પહોંચશે નહીં. જો ધ્યેય સુધી પહોંચાડવું હોય તો એના માટે શું કરવું પડશે? આયોજન દ્વારા વિચલનો શોધવા, વિચલનો શોધ્યા પછી એને શું આપવાનું છે? દોરવણી આપવાની છે. અને દોરવણી આપ્યા પછી જો કોઈ પણ પ્રશ્ન સર્જાય તો ફરીથી એનું નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. તો અહીંયા સુધીના આપણે કેટલા સિદ્ધાંત થયા? 5. છઠ્ઠો સિદ્ધાંત સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. હવે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન
તો એ સિદ્ધાંત શું કહે છે? તો આમાં જોતા પહેલાં આપણે ખાલી એમને હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે હું એક એકમમાં કામ કરું છું, બરાબર છે. હવે એ એકમમાં આજે અમને એમ કીધું છે કે 50,000 યુનિટનો તમારે પ્રોડક્શન કરવાનું છે, ટાર્ગેટ આપી દીધો છે. પણ હવે બને છે એવું કે મને સામાજિક પ્રસંગ હોવાના કારણે બહાર જવાનું થાય છે. તો આવા સમયે મારા યુનિટનું પ્રોડક્શનનું જો મહત્ત્વ મારે વધુ આપવાનું અને સામાજિક પ્રસંગને ઓછું મહત્ત્વ આપવાનું, તો આવા સમયે હું મારું જે વ્યક્તિગત હિત છે એને હું ગૌણ સ્થાન આપી દઈશ અને બધાનું હિત જ્યાં જળવાતું હોય એ સામાન્ય હિતને હું પ્રાધાન્ય આપીશ. મતલબ સંચાલન છે, સામૂહિક પ્રવૃત્તિ છે અને જે અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી હોય છે. જ્યારે અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી હોય છે ત્યારે એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિએ પોતાનું હિતને, પોતાના સ્વાર્થને એક બાજુ મૂકી અને બીજાનો હેતુ શું રહેલો છે તેને ધ્યાનમાં રાખી અને સામાન્ય હિતને શું આપવાનું છે? પ્રાધાન્ય. તો આવું આપણને કોણ કહી જાય છે? હેનરી ફેયોલ. હેનરી ફેયોલનો 7મો સિદ્ધાંત આપણને કહે છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. આવી ગયું પાછું કે જે ફ્રેડરિક ટેલરે કીધું હતું કે વેતનની જે સંઘર્ષ થાય છે એ સંઘર્ષને દૂર કરવા માટે એણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપ્યો. એ સંઘર્ષને દૂર કરવા માટે અહીંયા શું આપ્યું આપણને? વેતનનો સિદ્ધાંત. વેતનનો સિદ્ધાંત શું કહે છે કે કર્મચારી જે કાંઈ પણ સેવા આપે છે તે સેવાના બદલામાં શું મળે છે? વળતર. અને જે વળતર મળે છે તે જ વળતર આપણું શું બને છે? વેતન. તો આ જે વેતન છે એ વેતન કેવું આપવાનું છે? ન્યાયી વેતન. ન્યાયી વેતન એટલે કે એવું વેતન કે જે કર્મચારી પોતાનું જે કંઈ પણ કાર્ય કરે છે તે અનુસાર વેતન મળવું જોઈએ. તો માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ સુદૃઢ બનશે, પણ એ ક્યારે? જ્યારે વેતન કેવું હશે? ન્યાયી વેતન. તો ન્યાયી વેતન આપવામાં આવશે જેના કારણે માલિક અને કર્મચારી બંને વચ્ચેનો સંબંધ સુદૃઢ બનશે. અને સિમ્પલ વસ્તુ છે કે કાર્યદક્ષ કર્મચારી, ઘણી વખત એકમમાં કાર્યદક્ષ કર્મચારી ઘણા હોય છે, તો કાર્યદક્ષ કર્મચારીને વધુ વેતન અને બિનકાર્યક્ષમ કામદારને ઓછું વેતન આપી માલિક અને કર્મચારી બંને વચ્ચેનો સંબંધ છે અને સુદૃઢ બનાવવામાં આવે છે અને જેના કારણે એકમ ધ્યેય સુધી પહોંચી શકે છે અને ઉત્પાદકતામાં વધારો થાય છે. ઉત્પાદકતામાં વધારો મતલબ પ્રોડક્ટિવિટીમાં વધારો. મેં તમને પહેલેથી કીધું છે કે પ્રોડક્ટિવિટી પ્લસ પ્રોફિટેબિલિટી ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. તો એકમને જ્યારે સક્સેસ બનાવવું હોય ત્યારે ઉત્પાદકતા ખાસ જરૂરી છે. અને સૌથી મહત્વની બાબત અહીંયા શું બને છે? મજૂર ફેરબદલી દર ઘટે છે. તો મજૂર ફેરબદલી દર, જ્યારે કાર્યદક્ષ કામદારને તમે વધુ વેતન આપવાના છો એટલે ક્યારેય તમારો એકમ છોડીને નથી જવાનું. ઘણી વખત એવું બને છે કે તમને એવું લાગે છે કે આ બહુ સારો કર્મચારી છે, નફામાં ભાગ આપો, બોનસ આપો, સંચાલક મંડળમાં એમનો સમાવેશ કરો, તો આ કર્મચારી ક્યારેય એકમ છોડીને જવાનો નથી. એકમ છોડીને નહીં જાય એટલે મજૂર ફેરબદલી દર ઘટી જશે. અને મજૂર ફેરબદલી દર છે ને એ સૌથી મહત્વનું પાસું છે એકમ માટે, કે જ્યારે મજૂર ફેરબદલી દર છે ને જો ઘટશે નહીં અને વધેલો રહેશે ત્યારે ઓટોમેટિક માર્કેટમાં વેલ્યુ ડાઉન થઈ જશે. કારણ કે આપણો કર્મચારી અહીંથી કાઢેલો બધી જગ્યાએ ફરશે અને જ્યાં ફરશે ત્યાં એને પૂછવામાં આવશે કે ભાઈ તમને ત્યાંથી શું કામ કાઢ્યા હતું, તો તમે શું કામ નીકળ્યા? તો એ આપણને એવું ડાયરેક્ટ કહી દેશે કે ત્યાં યોગ્ય વેતન નહોતું, અથવા તો કોઈ પોલિસી સારી નથી, અથવા તો સલામતી નથી, આવા વોટેવર એ એક્સક્યુઝ કરશે, જેના કારણે માર્કેટમાં રેપ્યુટેશન ડાઉન થશે. આવું કરવાનું નથી. કાર્યદક્ષ કામદારને વધુ વેતન અને બિનકાર્યક્ષમ કામદારને ઓછું વેતન. બરાબર. ત્યાર પછી આપણને 8મો સિદ્ધાંત આપેલો છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. ખૂબ સહેલો સિદ્ધાંત. કેન્દ્રીકરણ આવે એટલે વ્યવસ્થા તંત્રને ધ્યાનમાં લઈ લેવાનું. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે વ્યવસ્થા તંત્રનું માળખું શું થશે એ આગળ તમારે આવે છે. તો વ્યવસ્થા તંત્રના માળખાને એટલે કે જ્યારે એકમમાં આપણે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી જે કર્મચારીની વ્યવસ્થા કરીએ છીએ તે વ્યવસ્થાના માળખાને સફળ બનાવવા માટે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. બરાબર છે. હવે જે એકમ નાનું છે એટલે કે જે એકમનું કદ નાનું છે ત્યાં કેન્દ્રીકરણ શક્ય છે અને જ્યાં એકમનું કદ મોટું છે ત્યાં વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે શું? કે જ્યાં કોઈ પણ પ્રકારની સત્તા સોંપાઈ નથી તેવી
જગ્યા એટલે કે કેન્દ્રીકરણ એટલે કે તેવું એકમ જ્યાં કોઈ પણ પ્રકારની વ્યક્તિને કેન્દ્રમાં રાખવાની નથી હોતી એ કેન્દ્રીકરણ. અને જ્યારે વિકેન્દ્રીકરણ કે જ્યારે જેમાં સત્તાની સોંપણી થાય છે, એક વ્યક્તિ ઉપરની સપાટીએ હોય, ત્યાર પછી 3 વ્યક્તિ નિમ્ન સપાટીએ હોય, ત્યાર પછી એના અંડરમાં પાછી 3 કે 2 વ્યક્તિ વધુ હોય, તો આ જે રીતે રચના થાય છે તે છે વિકેન્દ્રીકરણ. તો જ્યારે કેન્દ્રીકરણમાં કોઈ પણ પ્રકારની સત્તા સોંપાઈ હોતી નથી, જ્યારે વિકેન્દ્રીકરણમાં એકમના કદ અનુસાર સત્તાની સોંપણી કરવામાં આવે છે અને આવી રીતે વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવામાં આવે છે. આ જે રચના થઈ ને વ્યવસ્થા તંત્રના માળખાની રચના થઈ, બરાબર. તો જે એકમને જે રીતે અનુકૂળતા છે તે અનુસાર વ્યવસ્થા તંત્રના માળખાની રચના કરવામાં આવે છે. ત્યાર પછી આપણને 9મો સિદ્ધાંત કીધો છે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. જો ખૂબ જ સહેલો સિદ્ધાંત. ઉચ્ચ અધિકારી તરફથી એટલે કે ઉચ્ચ સપાટી તરફથી તળ સપાટી અથવા તો તળ સપાટીના કર્મચારી સુધી રૈખિક રીતે, એટલે આપણને ખબર છે કે ઉચ્ચ સપાટીએથી ક્રમશઃ રૈખિક રીતે જ નિમ્ન સપાટી તરફ હોવાય છે, બરાબર છે. તો જ્યાં રૈખિક રીતે એ સંબંધની સ્થાપના થાય છે અને આ રચના કેવી હોવી જોઈએ? વણ તૂટેલી. આ રચના તૂટેલી હોવી જોઈએ નહીં, તૂટે નહીં એવી રચના હોવી જોઈએ. જે વ્યક્તિને જે સપાટી છે તે સપાટી અનુસાર એની પાસે સત્તા હોવી જોઈએ અને એ સત્તા અનુસાર એમની પાસે જવાબદારી હોવી જોઈએ અને કર્મચારીને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે કોણ કોને જવાબદાર છે. જે આપણે અહીંયા જોયું કે આ કર્મચારી છે આને જવાબદાર છે અને આ કર્મચારી આને જવાબદાર છે, તો કોણ કોને જવાબદાર છે એનું પણ ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો એ ક્યાં? રૈખિક સાંકળના સિદ્ધાંતમાં. અને રૈખિક સાંકળ જ બતાવી દે છે કે કોણ કોને જવાબદાર છે. નિમ્ન સપાટીનો કર્મચારી મધ્ય સપાટીને જવાબદાર છે અને મધ્ય સપાટીનો કર્મચારી ઉચ્ચ સપાટીને જવાબદાર છે, બરાબર. હવે અહીંયા ખાસ કરીને કાર્ય કઈ રીતે થાય છે? માહિતી પ્રેષણથી. 11માં જોઈ ગયા કે માહિતી પ્રેષણ શું છે. તો તળ સપાટીથી જે આધારભૂત અહેવાલ આપણે ક્યાં રજૂ કરીએ છીએ? ઉચ્ચ સપાટીએ, જેને શું કહેવાય છે? માહિતી પ્રેષણ. તો સત્તાનો રૈખિક સાંકળનો સિદ્ધાંત ખાસ કરીને કાર્ય કઈ રીતે કરે છે? માહિતી પ્રેષણથી, બરાબર છે. હવે આગળ આપણને 10મો સિદ્ધાંત આપેલો છે વ્યવસ્થાનો સિદ્ધાંત. કંઈ જ ધ્યાનમાં નથી લેવાનું, માત્ર 2 જ વસ્તુ. તો વ્યવસ્થાનો સિદ્ધાંત એવું કહે છે કે ધંધાકીય એકમ છે એ 2 વસ્તુ પર માત્ર પ્રાધાન્ય આપવાનું છે. પહેલું માલ સામાન અને બીજું સામાજિક વ્યવસ્થા. માલ સામાન અને સામાજિક વ્યવસ્થા. હવે માલ સામાનમાં શું ધ્યાનમાં લેવાનું છે? તો જે કોઈ પણ યંત્રો છે, સાધન સામગ્રી છે, તે ધંધાકીય એકમની યોગ્ય સ્થાને હોવી જોઈએ, જેથી આવનારા કર્મચારીને શોધવું પડે નહીં. કારણ કે આપણને ખબર છે કે કોઈ હાઉસવાઈફ હોય, કિચનમાં જાય એટલે એકવાર નજર કરે એટલે અલ્ટિમેટલી એને અંદાજ આવી જાય કઈ વસ્તુ ક્યાં હશે. તમે પાણી પીવા જાઓ છો તો તમે પાણી પીવાના સ્ટેન્ડે જ જાઓ છો, બરાબર છે. એવી જ રીતે તમે કોઈ પણ વસ્તુ લ્યો છો તમારા ઘરમાં તો તમને અંદાજ છે કે કઈ વસ્તુ ક્યાં છે. તો સેમ એઝ ઇટ ઇઝ કે જ્યારે તમે એકમમાં માલ સામાન ગોઠવો છો ત્યારે એનું યોગ્ય સ્થાન હોવું જરૂરી છે. સાથે સાથે આપણને એવું કીધેલું છે બીજું કે સામાજિક વ્યવસ્થા. તો વ્યક્તિની લાયકાત કૌશલ્યના આધારે એની સામાજિક વ્યવસ્થા કરવી, મતલબ સત્તાની સોંપણી કરવી. એમનેમ આડેધર સત્તાની સોંપણી કરવી નહીં. તો વ્યવસ્થાનો સિદ્ધાંત આપણને કેટલા ભાગમાં વહેંચાયેલો છે? 2 ભાગમાં. એક માલ સામાન અને બીજું સામાજિક વ્યવસ્થા. માલ સામાનમાં શું કીધેલું છે કે દરેક માલ સામાન છે એટલે કે કામનો કોઈ પણ કર્મચારી કામ કરવા માટે જાય છે તેને યોગ્ય સ્થાન કયું છે એનો ખ્યાલ હોવો જરૂરી છે. અને સામાજિક વ્યવસ્થા કે જેમાં લાયકાત કૌશલ્ય અનુભવના આધારે જ એને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી, બરાબર. આ આપણો 10મો સિદ્ધાંત. ત્યાર પછી 11મો સિદ્ધાંત આપણને શું કહે છે? સમાનતાનો સિદ્ધાંત. તો પોતે જ સૂચવી દે છે કે અંદર આપણને શું સમજાવેલું છે? તો સંચાલન છે કે માનવીય પ્રવૃત્તિ છે, બરાબર છે. જેના કારણે સંચાલનમાં કર્મચારીને સાચવવા એ વ્યવસ્થાનો એક ભાગ છે. કારણ કે કર્મચારી શું છે? જીવંત વ્યક્તિ છે અને જીવંત વ્યક્તિ પાસેથી કામ લેવું ખૂબ જ અઘરું છે.
તો એની પાસેથી કામ લેવા માટે આપણે કયો અભિગમ અપનાવવાનો છે? વ્યવહારુ અભિગમ. અને વ્યવહારુ અભિગમના કારણે આપણે ન્યાયપૂર્ણ વાતાવરણ સર્જી શકીશું. જ્યારે ન્યાયપૂર્ણ વાતાવરણ થશે ત્યારે જ એકમમાં સમાનતા થશે, નહીંતર એકમમાં સમાનતા થશે નહીં. અને જ્યારે એકમમાં સમાનતા ન હોય ને ત્યારે કામ ક્યારેય પૂર્ણ થશે નહીં. તો એકમમાં સમાનતા લાવવા માટે રૂઢિગત પ્રણાલીઓને છોડીને અવૈધિક સંબંધની સ્થાપના કરવી. અવૈધિક સંબંધ એટલે કે કર્મચારી વચ્ચેનો ન્યાયી સંબંધ સ્થાપવો કે જેથી એકબીજાનું કામ કરવા માટે પ્રોક્સી માટે એ લોકો તૈયાર રહે. બરાબર છે, કે જેને આપણે કહીએ છીએ અવૈધિક સંબંધ. તો સમાનતાનો સિદ્ધાંત આપણને કહે છે કે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે અને માનવીને સાચવવો વ્યવસ્થાનો એક ભાગ છે. એની પાસેથી કામ લેવું ખૂબ સરળ નથી, જેના માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે છે. વ્યવહારુ અભિગમના કારણે ન્યાયપૂર્ણ વાતાવરણ સર્જી શકાય છે અને અવૈધિક સંબંધની સ્થાપના કરી શકાય છે. તો કેટલો સિદ્ધાંત આવ્યા અત્યાર સુધીમાં? 11 સિદ્ધાંત. બરાબર છે. પહેલો સિદ્ધાંત શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્યાર પછી શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારીના યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, ત્યાર પછી સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત અને સમાનતાનો સિદ્ધાંત. તો આ આપણને આપેલા છે 11 સિદ્ધાંત. હજુ 3 બાકી રહે છે, એ આગળ આપણે જોઈએ કે હજી આગળ 3 સિદ્ધાંતો ક્યાં છે. 3 સિદ્ધાંત, એ 3 સિદ્ધાંતમાંથી 12મો સિદ્ધાંત સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. તો સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત આપણને શું કહે છે? તો કે કર્મચારીઓ, જે સ્થિર કર્મચારીઓ છે એ એકમમાં મૂડી સમાન ગણાય છે. ધંધાકીય એકમમાં મૂડી સમાન શું કામ ગણાય છે? કારણ કે કર્મચારીઓ કેવા છે? સ્થિર છે. જ્યાં કર્મચારીઓ સ્થિર હોય છે ત્યાં કર્મચારીઓ લાંબા સમય સુધી ટકી રહે છે, અને લાંબા સમય સુધી જ્યારે ટકી રહે છે ત્યારે કર્મચારીમાં સ્થિરતા આવી જાય છે. કારણ કે લાંબા સમય સુધી જે કર્મચારી 20 વર્ષથી એકમમાં કામ કરતો હોય કે 10 વર્ષથી એકમમાં કામ કરતો હોય, એ કર્મચારી પાસે અધ્યયન વક્ર આવી ગયું હોય. અધ્યયન વક્ર એટલે કે કઈ કર્મચારી એટલે કે બજારમાં મારે કઈ રીતે કાર્ય કરવાનું છે, નાણાંની સાથે મારે લેવડ દેવડ કરવાની છે, તો વેપારી સાથે કઈ રીતે લેવડ દેવડ કરવાની છે, કામ કરતા કર્મચારીઓનું બિહેવિયર કેવું છે, કોની સાથે કેવી રીતે ટ્રીટ કરવાનું છે, આ બધું જ અધ્યયન વક્ર એની પાસે પૂરેપૂરું આવી ગયું હોય છે. જ્યારે અધ્યયન વક્ર આવી જાય છે એના કારણે ઉત્પાદકતા વધે છે, અને જેટલી ઉત્પાદકતા વધશે એટલી નફાકારકતામાં વધારો થશે. એટલા આપણને કીધેલું છે કે સ્થિર કર્મચારી ગણ છે એકમની મૂડી છે, અને જ્યારે સ્થિર કર્મચારી ગણ હશે ત્યારે મજૂર ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો. જેટલો મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થશે ત્યારે એકમની સફળતા આધાર પામશે. જેના કારણે આપણને એવું પણ કહે છે હેનરી ફેયર કે તાલીમ, બઢતી અને વિકાસના કાર્યો પણ કરવા, જેથી કર્મચારી એકમમાં ટકી રહે. અને કર્મચારીને શું જોઈએ છે? તો કે દિવસે ને દિવસે કંઈક નવું શીખવા મળે એવું એનું પ્રાધાન્ય હોય છે. તો આપણને 12મો સિદ્ધાંત કહે છે કે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. ત્યાર પછી આપણને કહે છે કે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. તો પહેલ વૃત્તિનો સિદ્ધાંત આપણને શું સમજાવી જાય છે? પહેલ વૃત્તિનો સિદ્ધાંત એવું કહે છે કે ઉદ્યોગની સાહસિકતા જેવી રીતે વધે એવો પ્રયાસ કરવો, જેથી ઉદ્યોગની સાહસિકતાના કારણે જે કોઈ પણ કર્મચારી કાર્ય કરે છે દરેક કર્મચારીના કાર્યમાં પૂરેપૂરી સચોટતા હોય છે. આ સચોટતાના કારણે વાતાવરણમાં સંવાદિતા ભર્યું વાતાવરણ સર્જાય છે. પરંતુ એ ક્યારે? તો કે જે કોઈ પણ કર્મચારી છે એ ઉપરી અધિકારી તરફે પોતાની પહેલ વૃત્તિ કરી શકે એવું હોવું જોઈએ. જ્યારે પોતે પહેલ વૃત્તિ નથી કરી શકતો તો આવા સમયે વાતાવરણ જે છે એ તંદુરસ્ત સર્જાતું નથી. કારણ કે તંદુરસ્ત વાતાવરણ એમનેમ ક્યારેય સર્જાય નહીં. તંદુરસ્ત વાતાવરણ સર્જવા માટે કર્મચારીનો સ્વતંત્ર આવાજ પણ જરૂરી છે. તો આવું ક્યારે બનશે? તો જ્યારે કર્મચારી પોતાની કોઈ પણ બાબતને લઈને ઉપરી અધિકારી સમક્ષ એકદમ પહેલ વૃત્તિથી પોતે
કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર એ સામે કહી શકશે કે મને આ સમસ્યા છે, તો આવા સમયે છે એનો સ્વતંત્ર અવાજ આવશે અને સ્વતંત્ર અવાજ આવવાના કારણે કાર્યશક્તિમાં પણ વધારો થશે અને નેતૃત્વ ખીલી ઉઠશે. પરંતુ આવું ક્યારે શક્ય બનશે? જ્યારે ઉપરી અધિકારી છે એનું વલણ છે એ ખૂબ જ ન્યાયીપૂર્વ અને અપેક્ષાવાળું હોવું જોઈએ. કારણ કે કર્મચારી છે ત્યારે જ પહેલ વૃત્તિ કરી શકશે અને જો એ પહેલ વૃત્તિ કરી શકતો હશે તો સમજો કે આપણા એકમમાં જે કોઈ પણ નાની મોટી કોઈ પણ મૂંઝવણ છે એ આસાનીથી તમારી સુધી પહોંચી શકશે, અધરવાઇઝ એ પહોંચી શકશે નહીં. ત્યાર પછી આપણને હવે છેલ્લો સિદ્ધાંત આપેલો છે 14મો, જૂથ ભાવનાનો સિદ્ધાંત. તો જૂથ ભાવનાનો સિદ્ધાંત આપણને શું કહે છે? તો કે જૂથ ભાવનાનો સિદ્ધાંત કે એકમની સફળતા સંચાલક અને કર્મચારી થકી જ હોય છે. તો જ્યારે સંચાલકો અને કર્મચારી બંનેનું જે કાંઈ પણ સંબંધ છે સુદૃઢ હશે તો એના કારણે આપણે એકમમાં સફળતા લાવવા માટે આપણને કોઈ રોકી શકતું નથી. તો એકમની સફળતાનો આધાર એ સંચાલક અને કર્મચારીના સંબંધ પર છે. જો સંબંધ સારા હશે તો સંવાદિતા ભર્યું વાતાવરણ સર્જાશે. સંવાદિતા ભર્યું વાતાવરણ એટલે કે માનસિક ક્રાંતિ, એકમત વિચારો, બધાના વિચારો એકમત હશે જેના કારણે કોઈ પણ કાર્ય કરવું છે ખૂબ સહેલાઈથી કરી શકાય છે. તો એ સંવાદિતા ભર્યું વાતાવરણ સર્જાય છે અને જ્યારે દરેક વ્યક્તિનું એક જ મત હોય અને એક જ વિચાર હોય ત્યારે ઓટોમેટિક જૂથ ભાવના પેદા થવાની જ છે અને જેટલી જૂથ ભાવના પેદા થશે એટલું ધ્યેય સિદ્ધ થશે. એટલે કે ખાસ કરીને ટીમ વર્ક, કે આપણને ખબર છે કે એક લાકડી હોય તો આસાનીથી તૂટી શકે છે, પણ જ્યારે લાકડીનો ભારો હોય ત્યારે તૂટી શકતો નથી. તો સેમ એઝ ઇટ ઇઝ કે અહીંયા જ્યારે વ્યક્તિ જૂથ ભાવનાથી કામ કરશે તો એને સફળ થવા માટે કોઈ રોકી શકવાનું નથી. એટલા માટે જ એકમમાં એક કર્મચારી કરતાં વધુ કર્મચારી રાખવામાં આવે છે. તો અહીંયા આપણને 14 સામાન્ય સિદ્ધાંતો હેનરી ફેયોલે આપેલા પૂરા થાય છે. હેનરી ફેયોલે એવું કહે છે કે ઉપરોક્ત આપેલી યાદીના 14 સિદ્ધાંતો છે એટલા પૂરતું જ પૂર્ણ નથી. કોઈ લેખક, કોઈ ચિંતક, કોઈ કેળવણીકારને વધારે જો સંચાલનના સિદ્ધાંતો અનુભવમાં આવે તો એ આમાં ઉમેરી શકે છે અને એ આમાં રાખી શકે છે. તો એવું નથી કે માત્ર આટલા જ પૂરતું અહીંયા પૂર્ણ થાય. હેનરી ફેયોલે બી ફ્રેન્ક કહી દીધું છે કે જો કોઈ એવું ધારે કે કોઈ પોતે અલગ સિદ્ધાંત અપનાવવા માંગે છે તો એ પણ અપનાવી શકે છે, પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે એના અનુભવનો નિચોડ હોવો જોઈએ. તો આ આપણને આપેલા છે હેનરી ફેયોલના 14 સામાન્ય સિદ્ધાંતો. તો હવે ચેપ્ટરનો છેલ્લો ટોપિક, બરાબર, ખુશી સર્જાઈ ગઈ હશે, કંઈ વાંધો નહીં. હવે છેલ્લો ટોપિક પીટર એફ ડ્રકર, બરાબર છે, જેનો બોર્ન છે 1909માં થયો હતો અને જેનું ડેથ છે 2005માં થયેલું, બરાબર. હવે પીટર એફ ડ્રકર ખાસ કરીને અહીંયા આપણને એની જીવનપોથી આપેલી છે જે તમને ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાઈ જાય છે કે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન શું રહેલું છે, ટૂંકનોંધ લખો, બરાબર. તો હવે અહીંયા ધ્યાન, પીટર એફ ડ્રકર કોણ છે? તો કે પીટર એફ ડ્રકર એક સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા, બરાબર. તો પીટર એફ ડ્રકર સંચાલન શાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા, બરાબર છે. સાથે સાથે જ્યારે પણ વિશ્વમાં વૈશ્વિકીકરણ આવ્યું, ઔદ્યોગિકરણ જ્યારે ક્રાંતિ પામતું હતું ત્યારે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જ્યારે આપણે અપનાવ્યું ત્યારે વૈશ્વિકીકરણના કારણે સમગ્ર વિશ્વમાં પરિવર્તન આવ્યું અને જે પરિવર્તન આવ્યું એ સમયે ઉત્પાદક અને સંચાલનને નવી પદ્ધતિ વિકસાવવાની જરૂરિયાત સર્જાય અને જ્યારે નવી પદ્ધતિ વિકસાવવાની જરૂરિયાત સર્જાય ત્યારે આ સમયે પીટર એફ ડ્રકર એવું કહે છે કે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં ખૂબ જ જરૂર છે અને એક મહત્વનો ફાળો છે. તો એ માટે થઈ એણે માનવ સંપત્તિને ક્યાં બોલાવી? તો કે ધંધાકીય એકમમાં માનવ સંપત્તિનો ફાળો બતાવ્યો. તો આવા સમયે પીટર એફ ડ્રકરે પોતાના જે કંઈ પણ સૂત્રતા છે એ અનુસાર સૂત્ર પ્રદાન કર્યું કે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત એમણે આપણને પ્રદાન કર્યો કે જ્યારે ધંધાકીય એકમમાં જે કોઈ પણ ક્ષેત્રે કાર્ય કરવાનું છે તે ક્ષેત્રે કાર્ય કરવા માટે ધ્યેયલક્ષી સંચાલન, તો તમારું જે સંચાલન છે ધ્યેયને અનુલક્ષીને હોવું જોઈએ અને નિયમન કેવું હોવું જોઈએ? સ્વનિયમનનો સિદ્ધાંત કે પહેલાં તમે પોતે નિયમન કરો અને ત્યાર પછી બીજાને નિયમન કરાવો. તો આવો સ્વનિયમનનો એમણે સિદ્ધાંત આપ્યો
અને દરેક વ્યક્તિ એક સૂત્રતાથી કામ કરે તેવી એમણે હિમાયત કરી. તો કોણે? પીટર એફ ડ્રકરે. પીટર એફ ડ્રકરનું ખાસ મુખ્ય પ્રદાન શેમાં છે? તો એણે માનવ સંસાધન સંચાલન કે જેને HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહીએ છીએ, ત્યાર પછી બજાર સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ, તણાવ સંચાલન, ફ્રસ્ટ્રેશન મેનેજમેન્ટ કે જે આપણને આગળ જાતા શીખવવામાં આવશે. ખાસ કરીને મેનેજમેન્ટ ફિલ્ડમાં જશો એટલે ત્રણેય સબ્જેક્ટ અલગ આવશે. એમાં ખાસ કરીને પીટર એફ ડ્રકરનું સૌથી વધુ પ્રદાન હોય તો બજાર સંચાલન, અને બજાર સંચાલનમાં આખી તમારે એની જ બુક પ્રિફર કરવાની આવશે, પીટર એફ ડ્રકરની. અને સૌથી મહત્વની બાબત અને અત્યારે જે ચાલી રહી છે તે પીટર એફ ડ્રકર સંચાલનના આધુનિક સંચાલનના પિતા તરીકેનું બિરુદ પામેલા છે. પહેલાં હેનરી ફેયોલ હતા, ત્યાર પછી પીટર એફ ડ્રકરે ન્યુયોર્કમાં 2013માં પોતાનો જે જનરલમાં પોતાનું જે રિપોર્ટ પબ્લિક કર્યો એ રિપોર્ટના આધારે એણે 2003માં આધુનિક સંચાલનના પિતા તરીકેનું બિરુદ આપવામાં આવેલું. તો અત્યારે આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે? પીટર એફ ડ્રકર. બરાબર છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર છે. ચેપ્ટરને પૂરું કરતાં પહેલાં થોડું રિવાઇઝ. બરાબર. તો પહેલાં આપણે જોઈ હતી પ્રસ્તાવનામાં આપણે જોઈ ગયા કે માનવી પોતાની જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ સંચાલનને ધ્યાનમાં રાખીને કરે છે, અને સંચાલન છે એ પ્રાચીન ખ્યાલ છે, એ આજકાલનો ખ્યાલ છે નહીં. પછી એ ચંદ્રગુપ્તનો હોય, ચાણક્યનો હોય, છત્રપતિ શિવાજી હોય, નેપોલિયન હોય, કોઈ પણ હોય, એ દરેકને સંચાલનના સિદ્ધાંતની જરૂરિયાત સર્જાઈ છે અને એના આધારે જ કાર્ય કરેલું છે. ત્યાર પછી આપણને કીધેલું છે સંચાલનના સિદ્ધાંતો છે કોઈ પણ પ્રકારની જડતા નથી, એ ધારણાઓ, રૂઢિઓ પ્રમાણે જે કાંઈ પણ અનુભવો થયા છે એ અનુભવોનો નિચોડ છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈ ગયા કે ફ્રેડરિક ટેલરે આપણને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં કીધું કે આયોજન અને અમલીકરણ થશે તો જ સચોટ પરિણામ મળશે. ત્યાર પછી આપણને સંચાલનના સિદ્ધાંતની વ્યાખ્યા આપી 3 વિભાગમાં. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે એવા સંચાલનના સિદ્ધાંતોને આપણે શું કહેશું? એવા નિયમો અને સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ, પછી સંચાલનના સિદ્ધાંતનું મહત્વ, ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોની વિચારધારા અવગણના, પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા, આધુનિક વિચારધારા. આટલું જોઈ ગયા પછી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં ફ્રેડરિક ટેલર કોણ હતા એ જોયું. ત્યાર પછી ફ્રેડરિક ટેલરે જે આપણને સંચાલનના સિદ્ધાંતોની વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિ આપી તે જોઈ. ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોયા જેની મેં તમને ચાવી આપેલી છે. બરાબર. આ સિદ્ધાંતો પૂરા થયા ત્યાર પછી આપણે જોયું હેનરી ફેયોલ. તો હેનરી ફેયોલે આપણને 14 સામાન્ય સિદ્ધાંતો આપતા પહેલાં 6 વહીવટી પ્રવૃત્તિ આપી અને 5 સંચાલકીય કાર્યો આપ્યા જે આપણે આગળ જોઈ ગયા. ત્યાર પછી આપણને જે 14 સામાન્ય સિદ્ધાંતો આપ્યા એ 14 સામાન્ય સિદ્ધાંતો આજના લેક્ચરમાં જોયા, અને ત્યાર પછી છેલ્લે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પોતાનું પ્રદાન. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે, અને ચેપ્ટર પૂરું થાય ત્યાર પછી ચેપ્ટર પૂરું થઈ ગયું છે એટલે હું તમને ક્વેશ્ચનની PDF મોકલીશ. જે ક્વેશ્ચનની PDF મોકલીશ એ તમારે બુકની પાછળ જ ક્વેશ્ચન લખવાના છે, અને આન્સર એ ત્યાં જ લખવાના છે. અને આન્સરમાં જે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર ન મળે એટલે તરત જ મને મેસેજ કરી અને પૂછી લેજો એટલે આન્સર પહોંચાડી દઈશ.